આજે હું આવી ગઈ છું મારા સુરપુરા દાદાની જગ્યાએ અને મારા દાદાને એના માટે એક મંદિર બનાવ્યું છે મોટું, એટલે અમારો વૈગામાં પરિવાર પૂજા સરખી રીતે કરી શકે. અને જો મને અહીંયા મારો ભાઈ તમને કંઈક કહેવા માંગે છે અને અમે અહીંયા આજે અમે એને દર્શન કરવા આવ્યા છીએ. હું તો એ જ વિચારવા બની જાય ત્યારે કેવું મસ્ત લાગશે, અંદર લાદી કામ ને એ બધું પણ થઈ જશે. અને મારા ભાઈને એવું નકશી કામ ને એવું બહુ ગમે છે. અને અહીંયા તો કેટલા બધા ફાઇટર પ્લેન નીકળે, પછી સોલી કેટલા દેખાતા જ નથી. લો હું કેટલી વાર કોશિશ કરી નજીક જ છે. કેટલું મમ્મી જલ્દી ચાલી કેટલું નીચું હે. હાય ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું જયસુખભાઈ વડગામાના ઘરે. અને ત્યાં ને સુથારની કોડ છે. તમે કોડ જોઈ છે? હા, સુથારની કોડ છે. યાદ રાખજો, આ બધું સુથારની કોડ કહેવાય. આવે પછી વેલ્ડિંગ નું કામ આવે, ડેલી નું કામ આવે, લાકડાનું આવે. અને ને મારે જે દાદા રહ્યા ને કેટલા દીથી હજી ઘરે નહોતા આવ્યા, એટલે અહીંયા રોકાણા હતા જયસુખભાઈ વડગામાના ઘરે. મિત્રો, જો આ જગા ગામ છે અને ઓલી મેડી જગા મેડી બે નજીક છે. એટલે તો મારા દાદા મેડીએ કામ કરે ત્યાંથી આવીને અહીંયા રોકાઈ જાય. અહીંયા સુતા. અને જયસુખભાઈ વડગામા છે ને એ મારા દાદાના ભાઈ છે, એટલે અહીંયા રોકાણા હતા. અને આ રહ્યું ને 15 દિવસ બંધ છે, કેમ કે રહ્યું ને અહીંયા મારા દાદા છે એના દાદાનું મંદિર હજી બન્યું નથી, એટલે 15 દિવસ બંધ રાખવું પડે. કોઈ ફોન ન કરે એવું બધું. એટલે પછી હું આજે અહીંયા આવી છું અને મને અહીંયા જોવાની એવી મજા આવી ને. નાની ચકલી હતી, પણ હું એને ટમેટું આપું ઉડી જાય અને હું તો વિચારું આને શું કહેવાય, કોમેન્ટમાં કહેજો હો મિત્રો. આને કહેવાય શું? કેમ કે આ ગામ છે, ગામની મન વધારે ખબર ન હોય. તો અહીંયા રહ્યું ને ગાય ભેંસ અહીંયા પાણી પીવા આવે અને આને કહેવાય અવેડો. અહીંયા ભેંસ પાણી પીવા આવે, એને તરસ તો લાગતી જ હોય ને, એટલે અહીંયા એમને બનાવ્યું છે, રાખ્યું છે. એટલે ગાય ભેંસ ગમે આવી શકે અને પાણી પીને જાય. એટલે તરસ લાગે તો પીવા માટે તો જોઈ ને જગ્યા એના માટે. ઉપર છે ને એ ચકલીનું ઘર છે, એમાં કેટલી એને ચબૂતરો કહેવાય. આને ચબૂતરો. શું કહેવાય? ચબૂતરો કહેવાય. હા, એમાં ચકલી હોય. હા, ઈ રહેતી હોય એમાં. ત્યાં સૂવે, ત્યાં બેસે, આવાજો કાઢે, એવું બધું કરે. યસ, તને ઓરો મોર દેખાય છે ચબૂતરાની માથે છે. ચાલો હું છું, અહીંયા આવ. જો ઓલો મોર છે એ શું કામ મળે છે? ઈ હવાનો હલે છે, પણ એની પૂંછ મને દેખાતી નથી. એ ઉડી ગઈ છે. આગે એની પૂંછ ઉડી ગઈ છે. ઓ બિચારું કૂતરું ને કઈ શું કામ આડી કરો છો કૂતરાની? હું તો ક્યાર ન કરું. અને આ હું જે મને બાર શાક કહેવાય. મોટો દરવાજો. દરવાજાની બહારનો દરવાજો. અને મને અહીંયા હાથ નાખવાની ઈચ્છા છે. હાથ નખાય ને નખા પછી ગાયો પાણી પી ન શકે. મને દેખાઈ ગયું છે અને મને એનું દેખાઈ ગયું છે પાડું. મને એને અડવાનું બહુ મન થાય, એની મમ્મી ખાધી હોય એટલે પછી મને અડવાનું મન ન થાય. ભૂરાઈ થાય કે? હા, ભૂરાઈ થાય ભૂરાઈ વધારે. એટલે પછી હું નાની આવડી કે
લેવાનું છે કે નહીં. અને મને અને આ તમે નજારો જો ને એટલી મજા આવે. અને માં તમને એક મંદિર દેખાશે. ત્યાં એક મંદિર છે મસ્ત મજા આવે. તમને ત્યાં જવાની પણ મજા આવશે પણ અમે ત્યાં ઈ મંદિરે નથી ગયા. અહીંયા ભેંસ છે નાની નાની પછી ખાય છે અત્યારે આવું કઈ ખાય છે આવા પાંદડા એવું ખાય સારું હતું. આહા આખવા જઈએ. મને છે ને અહીંયા એક સિક્રેટ શેરી મળી છે સ્ટ્રીટ. અને અહીંથી આપણે બીજાના ઘરે પણ ઘૂસી અને બીજાના ઘરે પણ ઘૂસી હતી. હાલો તમે આવો જોઈ. ચલો ચાલો બેન એવું લાગતું હશે કે આપણે ચોરી કરવા આવ્યા.